નમસ્કાર ગુજરાત, સ્વાગત છે તમારું આજના સમાચારની ચેનલમાં। આજે મુખ્ય સમાચારની વાત કરીએ તો નેનો ઉરિયા ખાતર ઉપર એક મોટો વિવાદ મિત્રો ગુજરાતની અંદર ચાલી રહ્યો છે। દુકાનદારો એવું કહેવામાં આવે છે દુકાનદારો તરફથી ખેડૂતોને કે જે તમે ખાતર લ્યો છો એના સાથે સાથે તમારે નેનો ઉરિયાની જે બોટલ આવે છે મિત્રો એ ફરજિયાત ખરીદવી પડશે। પરંતુ રાજ્યસભામાં આ મુદ્દો જે છે મિત્રો એ ઉપાડવામાં આવેલો હતો અને સરકાર દ્વારા હવે એવું સ્પષ્ટ કરી દેવામાં આવેલું છે કે દુકાનદાર જે છે મિત્રો એ ફરજિયાત જે નેનો ઉરિયાની બોટલ છે મિત્રો એ હવે નહીં વેચી શકે અથવા તો જેવું કરતા હોય તો એની સામે કડક કાયદા લેવામાં આવશે। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે નાણાકીય સહાય છે। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેર કરી દીધેલું છે કે 30 લાખ ખેડૂતોને 3,200 કરોડ આ વખતે ટ્રાન્સફર થશે। મધ્યપ્રદેશમાં, રાજસ્થાનમાં અને અન્ય રાજ્યોમાં આ આંકડા મિત્રો તમારી સામે છે। તો શું ગુજરાતની અંદર પણ મિત્રો આવું થવું જોઈએ? અને હા, જો થવું જોઈએ તો જે આ અમાઉન્ટ છે એ વધવું જોઈએ કે ના વધવું જોઈએ? તમે મને વિડીયોને લાઇક અથવા કમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવી દેજો। રાશન કાર્ડ ધારકો માટે નવા નિયમો છે મિત્રો। કેન્દ્ર સરકારે આ વખતે જાહેર કરી દીધેલું છે કે જે લોકો રાશન કાર્ડ લે છે, હવે અમુક લોકો છે ને રાશન કાર્ડ તો એ લોકો પાસે હોય પરંતુ 6 મહિના સુધી એ લોકોએ રાશન ના ઉપાડેલું હોય તો તે લોકોના આ રાશન કાર્ડની અંદરથી મિત્રો આ વખતે નામ જે છે મિત્રો એ હવે નીકાળી દેવામાં આવશે। અથવા તો તમે જો KYC ના કરેલું હોય તો પણ તમારું આ વખતે આમાંથી નામ નીકાળી દેવામાં આવશે। અને જો તમારી આવક 2 લાખથી ને વધુ હોય અથવા શહેરમાં તમે રહેતા હોય તો 3 લાખથી વધુ હોય તો તમે રાશન કાર્ડ જે છે મિત્રો એ હવે મિત્રો નહીં મળે, એટલે કે રાશન કાર્ડમાંથી તમારું નામ આ વખતે નીકાળી દેવામાં આવશે। સુરતમાં હીરાના ઉદ્યોગ ધંધામાં મોટો મિત્રો એક ફટકો પડેલો છે। અમેરિકાએ ભારત ઉપર 50% ટેરિફ લગાવેલું છે, એની સીધી અસર હીરાના ઉદ્યોગ ધંધામાં થયેલી છે। ખાસ કરીને સુરતમાં મોટામાં મોટું ઉદ્યોગ ધંધા હીરા ઉપર ચાલે છે અને ખાસ કરીને સુરતમાં અત્યારે હીરાના ઉદ્યોગ ધંધા ઉપર મોટી એક આપણને મંદી અત્યારે જણાઈ રહી છે। ત્યાર પછીના મુખ્ય સમાચારની વાત કરીએ તો હવામાન અને વરસાદ ઉપર એક મોટા સમાચાર છે। ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ આપણને 17 તારીખ પછી જોવા મળશે, એટલે કે 17 તારીખથી લઈ અને 25 તારીખ સુધી આપણને ગુજરાતની અંદર એક મોટો વરસાદ આપણને જોવા મળી શકે છે। ત્યારબાદ અત્યાર સુધીની આપણે વાત કરીએ તો ભાઈ 17 તારીખ સુધી આપણને ગુજરાતની અંદર છૂટાછવાયેલા વાદળો અથવા એક મધ્યમ વરસાદ આપણને જોવા મળશે, પરંતુ સારો એવો વરસાદ જેવો આપણને સ્ટાર્ટિંગમાં ગુજરાતમાં જોવા મળેલો હતો તેવો વરસાદ મિત્રો આપણને 17 તારીખ પછી ગુજરાતની અંદર જોવા મળશે। તો બસ આજના સમાચારમાં એટલું જ મિત્રો। વિડીયો ગમે તો લાઇક કરજો અને આવા જ રોજ સમાચાર જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।